રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના લીલી તુવેરના પરાઠા। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, એની સામે આપણે એક નાની વાટકી ચણાનો લોટ અને એક ઝીણો રવો લીધો છે। આપણે આને ચાળી લઈએ। રવો પણ ચાળી લઈએ, ચણાનો લોટ કરી લઈએ। આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને મોણ નાખી દઈએ। આપણે આ મીઠું નાખી લઈએ સ્વાદ અનુસાર। 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે આપણે આને મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈએ। આપણે આને બહુ કઠણ જ બાંધવાનું, ઢીલો જ રાખવાનો છે। હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આપણે થોડું તેલ નાખીને મસળી લઈએ। હવે આપણો લોટ મસળાઈ ગયો છે, તો આને આપણે ઢાંકીને મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। આપણે 250 ગ્રામ જેટલી તુવેર ખોલીને લીધેલી છે, તો આપણે એને ક્રશ કરી લેવાની છે। હવે આપણે આ તુવેર પીસાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે ગેસ શરૂ કરી દઈએ। આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે 1/2 ચમચી જીરું લઈ લેવાનું છે। હવે આપણું જીરું ફૂટી ગયું છે, તો આપણે ચપટી હિંગ લઈ લઈએ। આપણે આ 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે, એ નાખી દઈએ। હવે આપણે આદુ મરચાં તતળાઈ ગયા છે, તો આપણે એમાં આ તુવેર પીસેલી એડ કરી દઈએ। આપણે 2-3 ચમચી જેટલું કાપેલું લસણ નાખી દઈએ, લીલું। અડધી ચમચી હળદર લઈ લઈએ। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ। અડધી ચમચી મરી પાવડર, એક ધાણા જીરુંની ચમચી, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો આપણે એડ કરી દઈએ। આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। આપણે એક બાઇન્ડિંગ માટે એક બટેકું એડ કરી દઈએ। હવે આને આપણે મિક્સ કરી લઈને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે। એક ચમચી દળેલી ખાંડ નાખી દઈએ। આપણે અડધી વાટકી જેટલા ધાણા ઉમેરી દઈએ। હવે આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો આપણે એને થોડી વાર ઠંડુ થવા દઈએ। હવે આપણે ડીશમાં કાઢી લઈએ। હવે આપણે આમાં એક ચમચી ખમણી લઈએ।
હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તો આપણે હવે પરોઠા વણી લઈએ. આવી રીતે ગુંડલું વાળી લેવાનું છે. આપણે આમાં 1.5 ચમચી જેટલું સ્ટફિંગ કરી દઈએ. આપણે આવી રીતે લોટ સાટી દેવાનો છે. હવે આપણે આને હળવા હાથે વણી લેવાનું છે. હવે આપણું પરોઠું વણાઈ ગયું છે. હવે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો આપણે પરોઠું શેકી લઈએ. આપણે એક સાઈડ શેકાઈ ગઈ છે, તો આપણે ઉપરથી ઘી લગાડી દેવા. આપણે ફેરવી લઈએ. આ સાઈડ આપણે ઘી લગાવી દઈએ. આપણે આ સાઈડ ફેરવી લઈએ. આપણું પરોઠું શેકાઈ ગયું છે, તો આપણે કાઢી લઈએ. આવી જ રીતે આપણે બીજું પણ પરોઠો વણી લઈએ. હવે આપણે આને કટિંગ કરી લઈએ. તૈયાર છે આપણી લીલી તુવેરના પરોઠા. હવે આપણે આને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા લીલી તુવેરના પરોઠા. એને મેં દહીં સાથે અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.